આપણે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફંક્શન્સ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ જોતા હતા અને આપણે 11મો પોઈન્ટ વર્ચ્યુઅલાઇઝેશન એને શું કહેવાય છે, વર્ચ્યુઅલાઇઝેશન એટલે શું તે આપણે પૂછ્યા હતા અને આપણે ત્યાંથી એક્સપ્લોર કરવાનું શરૂ કરીએ. The operating system provides virtualization capabilities that allow multiple operating systems. ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણને વર્ચ્યુઅલાઇઝેશન પ્રોવાઈડ કરે છે મોટી સંખ્યામાં કેપેબિલિટી, જેથી આપણે મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમને અથવા તો ઓર એપ્લિકેશન ટુ રન ઓન અ સિંગલ ફિઝિકલ મશીન. આપણે એક સિંગલ એટલે કે એકલું ફિઝિકલ મશીન એટલે કે આપણું તમે કોમ્પ્યુટર તરીકે લઈ શકો, તેની ઉપર આપણે આપણી એપ્લિકેશનને રન કરી શકીએ એવું મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે વર્ચ્યુઅલાઇઝેશન. This can enable efficient use of resources and flexibility in meeting workloads. આ ક્યાં આપણને એનેબલ અથવા તો આપણને એફિશિયન્ટ કયા રીતે પડી શકે છે, આપણી માટે ઉપયોગી કઈ રીતે થાય છે. આપણા રિસોર્સિસ હોય છે અને ફ્લેક્સિબલ મિનિંગ અથવા તો એક વર્કલોડ છે એને ઘટાડવા માટે આનો ઉપયોગ થાય છે. પરફોર્મન્સ મોનિટરિંગ. આનું પરફોર્મન્સ મોનિટરિંગ કેવું હોય છે? તો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ ટૂલ્સ ફોર મોનિટરિંગ એન્ડ ઓપ્ટિમાઇઝિંગ સિસ્ટમ પરફોર્મન્સ. ઓપરેટિંગ સિસ્ટમ છે આપણને શું પ્રોવાઈડ કરે છે? ટૂલ્સ ફોર મોનિટરિંગ એન્ડ ઓપ્ટિમાઇઝિંગ સિસ્ટમ પરફોર્મન્સ. આપણી સિસ્ટમને આપણે મોનિટરિંગ કરવું હોય અથવા તો ઓપ્ટિમાઇઝ કરવું હોય તો એના માટે આપણને એક ચોક્કસ પ્રકારના ટૂલ છે એ આપણને દે છે. ઇન્ક્લુડિંગ આઈડેન્ટિફાઈ બોટલનેક્સ, પછી છે ઓપ્ટિમાઇઝિંગ રિસોર્સિસ યુસેજ એન્ડ એનાલાઇઝિંગ સિસ્ટમ લોક્સ એન્ડ મેટ્રિક્સ. આ બોટલનેક્સ છે, પછી ઓપ્ટિમાઇઝ રિસોર્સિસ યુસેજ છે, આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ, પછી એનાલાઇઝિંગ સિસ્ટમ છે, લોક્સ છે, મેટ્રિક્સ છે, આ બધાને તમે લઈ શકો છો ઉદાહરણ તરીકે. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ enables મલ્ટિપલ યુઝર ટુ શેર અ કમ્પ્યુટર. જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ મલ્ટિપલ યુઝર માટે જે પોતાનો એક ચોક્કસ ટાઈમ પ્રમાણે એક ઝાઝો ટાસ્ક હોય ને એક ચોક્કસ શિડ્યુલ પ્રમાણે તે ટાઈમ શેર કરતું હોય અથવા તો એક સાથે ઘણા કામ થઈ શકે, શેર કમ્પ્યુટર સિસ્ટમ એન્ડ ઇટ્સ રિસોર્સિસ. તે પોતાની સિસ્ટમ અને રિસોર્સિસને શેર કરે છે સિમ્યુલ્ટેનિયસલી બાય પ્રોવાઇડિંગ ટાઈમ શેરિંગ મેકેનિઝમ. તો આપણે આને શું કહીએ છીએ? ટાઈમ શેરિંગ મેકેનિઝમ તરીકે ઓળખીએ છીએ. ધેટ એલોકેટ રિસોર્સિસ ફેરલી એન્ડ એફિશિયન્સી. આની લીધે આપણે છે આપણા રિસોર્સિસને સારી રીતે અને એફિશિયન્ટ એટલે કે સરળતાથી આપણે કરી શકીએ છીએ આપણા વર્ક, અને લોડ પણ ઓછો લે છે. સિસ્ટમ કોલ્સ કોને કહેવાય? તો ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ અ સેટ ઓફ સિસ્ટમ કોલ્સ. ઓપરેટિંગ સિસ્ટમ છે આપણને એક ગ્રુપ સિસ્ટમ કોલનું પ્રોવાઈડ કરે છે. ધેટ એનેબલ એપ્લિકેશન્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઓપરેટિંગ સિસ્ટમ. જેના લીધે આપણી એપ્લિકેશન હોય છે તે તેનું જોડાણ કોની સાથે થઈ શકે છે? એપ્લિકેશન ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડાણ થઈ શકે છે. એન એક્સેસ ઇટ રિસોર્સિસ. અને આપણે તેના રિસોર્સ છે તેને એક્સેસ પણ કરી શકીએ છીએ. સિસ્ટમ કોલ પ્રોવાઇડ્સ અ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ઇન્ટરફેસ. સિસ્ટમ કોલ છે આપણને એક સ્ટાન્ડર્ડાઇઝ ઇન્ટરફેસ છે એ પ્રોવાઈડ કરે છે બિટવીન એપ્લિકેશન એન્ડ ધ ઓપરેટિંગ સિસ્ટમ. એપ્લિકેશન અને ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે. એનેબલિંગ પોર્ટેબિલિટી. તે આપણને પોર્ટેબિલિટી પણ પ્રોવાઈડ કરે છે અને કમ્પેટિબિલિટી. આપણને કમ્પેટિબિલિટી એટલે કે આપણે એક સ્ટેબલ થઈ શકે એવી એક્રોસ ડિફરન્ટ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર પ્લેટફોર્મ. ડિફરન્ટ હાર્ડવેર અને ડિફરન્ટ સોફ્ટવેર પ્લેટફોર્મની અંદર તે આપણને આ બધી ફેસિલિટી છે તે પ્રોવાઈડ કરે છે. પછી એરર ડિટેક્ટિંગ એડ્સ. એરર ડિટેક્ટિંગ એડ્સ આપણે કોને કહેવાય? This contains methods that include the production of dumps, tracks, error message, and other debugging and error detecting methods.
તો આની અંદર શું કહેવા મળે છે, આ એક કન્ટેન્ટ છે, એક મેથડ છે, જેની અંદર એક આપણને શું ઇન્ક્લુડ થાય છે, પ્રોડક્શન ઓફ ડમ્પ્સ. એક પ્રોડક્શન હોય છે, એના આખા ડમ્પ્સ હોય છે, પછી ટ્રેક્સ હોય છે, એરર મેસેજ, એ આપણને કાંઈ પણ જો એરર એવું લાગે તો આપણને સીધો એરરનો મેસેજ શો થાય છે. એન્ડ અધર ડિબગિંગ એન્ડ એરર ડિટેક્ટિંગ મેથડ, અધર જે કાંઈ પણ એરર ડિટેક્ટિંગ હોય છે અથવા તો મેથડ હોય છે તેના દ્વારા આપણને શો કરે છે. તો ઇવોલ્યુશન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ આપણે નેક્સ્ટ આગલા લેક્ચરની અંદર એક્સપ્લોર કરશું. તો આ એટલા સુધી રાખીએ. મહાદેવ.